હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ કે કરંટ અફેર ક્યાંથી કરું અને મેથ્સ રિઝનિંગ મેથ્સમાં ખાસ કરીને બધાને પ્રોબ્લેમ થતી હોય છે. તો મેથ્સ ક્યાંથી કરું એ રિલેટેડ આપણે આજે વિડીયો બનાવ્યા છે. તો લાસ્ટ સુધી બનાવી રહેજો. આમાં તમને થોડું ખાસું નોલેજ મળી રહેશે અને તમને ખૂબ ઉપયોગી રહેશે. અગાઉ જે કોન્સ્ટેબલની એક્ઝામ આવે છે, પીએસઆઈની એક્ઝામ આવે છે, એમાં ખાસ કરીને ઉપયોગી રહેશે. તો બધાને જે ક્વેરી છે, ખાસ કરીને જે વધારે ક્વેશ્ચનો અને કોમેન્ટ આવે છે એ છે કે કરંટ અફેર ક્યાંથી કરું, કેટલું કરું અને મેથ્સમાં કેટલું કરું. તો આપણે એ રિલેટેડ આજે થોડી વાત કરી લઈશું, એટલે વાંધો નહીં આવે. બરાબર, તો ચલો ચાલુ કરીએ. તો દોસ્તો, અત્યાર સુધીમાં તમે જોયું હશે કે મેથ્સનું કેટલું વેઇટેજ છે. જેમ કે સિલેબસમાં આપેલું જ છે કે કોન્સ્ટેબલમાં કેટલું મેથ્સ છે, 30 માર્ક્સનું મેથ્સ, 30 માર્ક્સનું રિઝનિંગ અને 20 માર્ક્સનું ગુજરાતી. જે કોમ્પોઝિશન્સ છે, ફકરા પરથી જવાબ આપવાનું છે ગુજરાતી, એ ટોટલ 80 માર્ક્સનું પાર્ટ એ છે. ખાલી 3 સબ્જેક્ટ છે. અને પાર્ટ બીમાં 120 માર્ક્સનું છે, જેમાં બંધારણ ખાસ કરીને 30 માર્ક્સનું છે, કરંટ અફેર છે અને વિજ્ઞાન ટેકનોલોજી છે. જે બીજા સબ્જેક્ટ ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર 50 માર્ક્સનું છે. એ રિલેટેડ ઓછા માર્ક્સ અને વધારે સબ્જેક્ટ છે પાર્ટ બીમાં, અને પાર્ટ એમાં ઓછા સબ્જેક્ટ અને વધારે માર્ક્સ છે. બરાબર, એટલે પાર્ટ એમાં તમે ચોક્કસ માર્ક્સ ખેંચી શકો છો. તો તમે જે તમારું નામ છે એ પીડીએફમાં આવી શકે છે. પીડીએફ મતલબ તમારું જોઈનિંગ લેટર આવી શકે છે. બરાબર, તો આપણે વાત કરીએ છીએ કે કેવી રીતે કરી શકીએ મેક્સિમમ. બરાબર, તો મેન તમારે ગણિત લેવાનું છે. ગણિતમાં જે પીવાયક્યુ ક્વેશ્ચનો હોય કે અગાઉના જેટલા ભરતી આપણી કોઈ પણ ગુજરાત બોર્ડની ભરતીના જે ક્વેશ્ચનો હોય મેથ્સના, એ લઈ લેવાના, એ સોલ્વ કરવાના. પછી બને ત્યાં સુધી હવે એસએસસી લેવલના ટાઈપના ક્વેશ્ચનો આવશે. કેમ કે એસએસસીની તમે એક્ઝામ આપી હોય, જેને આપી હોય અને જેને ના ખબર હોય કહી દો કે એસએસસીની જીડી કોન્સ્ટેબલ, સીજીએલ, સીએચએસએલ જે 3-4 ભરતીઓ આવે છે એસએસસીની સ્ટાફ સિલેક્શન કમિશનની, એ ઓનલાઈન તમને પેપર બધા મળી જશે. એમાં જે મેથ્સ આવે છે, મેથ્સ રિઝનિંગ, એ ટાઈપના બધા મેથ્સ રિઝનિંગ આવશે. બરાબર, તો તમે એ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. અને બને ત્યાં સુધી તમે ફાસ્ટ ક્વેશ્ચન, હવે લેન્ધી ક્વેશ્ચનો બહુ આવતા હતા. ગઈ કોન્સ્ટેબલની ભરતીમાં તમે જોશો તો આમ જે તમે બેઝિક જરૂરિયાતો હોય એ ટાઈપના ક્વેશ્ચન હોય છે. જેમ કે તમે 10 કિલો ખાંડ લેવા જાઓ તો તમને એમાંથી જે એમનો કાંટો હોય એ સેટ કરેલો હોય, તો 200 ગ્રામ ઓછી આપે છે તો તમને કેટલા ગ્રામ ખાંડ ઓછી મળી, તો એના કેટલા રૂપિયા તમે વધારે આપ્યા. એ ટાઈપના બેઝિક નોલેજવાળા જે ક્વેશ્ચનો હોય મેથ્સમાં એવા પૂછાય છે. બરાબર, તો કયા ચેપ્ટર ખાસ આઈએમપી છે એ તમને કહી દઉં કે સાદુરૂપ ખાસ આવડવું જોઈએ. સાદુરૂપ તમને છેદ ઉડાડતા આવડવું જોઈએ. જો તમને છેદ ઉડાડતા નથી આવડતા તો તમે મેથ્સ કંઈ કામ નહીં. કેમ કે ગમે ત્યારે તમે કોઈ બી દાખલો ગણશો તો ક્યાંક વચ્ચે ઉડાડવાનું છેદ આવશે, કાં તો પહેલાં શરૂઆતમાં છેદ ઉડાડીને જવાબ લાવવાનો છે. એ ટાઈપના બહુ આવતા હોય છે, તો છેદ ઉડાડતા શીખી જાઓ. છેદ ઉડાડતા વખતે તમારે ખાસ કરીને હું કહી દઉં કે શું શું ખાસ તમને આવડવું જોઈએ. એક તો 1 થી 20 સુધીના ઘડિયા પક્કા આવડવું જોઈએ. પક્કા એટલે આમ સટાક દઈને જવાબ આવડવું જોઈએ કે 18 6 કેટલા થાય, પછી 15 2 કેટલા થાય, એમ સટાક જવાબ આવવા જોઈએ. ગણતરી કરવા રહેવાની નહીં, તો તમારો ટાઈમ બચશે અને તમે એક્ઝામમાં સારા માર્ક્સ લાવી શકશો. તો તમે ખાસ આઈએમપી ઘડિયા કરી દેવાની 1 થી 20 સુધી. પછી 1 થી 15 સુધી ઘન આવડવો જોઈએ અને 1 થી 30 સુધી વર્ગ આવડવો જોઈએ. બરાબર, 1 થી 30 સુધી ના કરો તો વાંધો નહીં, પણ 1 થી 25 સુધી તમને વર્ગ આવડવો જોઈએ. બરાબર, વર્ગ, ઘડિયા અને ઘન, આ 3 વસ્તુ પાક્કું હોવું જોઈએ. તો તમારું મેથ્સ સારું કહેવાય. બેઝિક મેથ્સ તમારું સારું હશે તો તમે નેક્સ્ટ લેવલનું મેથ્સ કરી શકશો. બરાબર, તો બને ત્યાં સુધી તમે બેઝિક મેથ્સ ક્લિયર કરો. અને તમારે જો યુટ્યુબ પર ફ્રીમાં જોવું હોય તો કિશન ટીચિંગના મૂકેલા છે ફ્રીમાં મેથ્સના લેક્ચર, તો તમે જોઈ શકો છો. પછી એક્ઝામ મેથ્સ છે એ બેઝિકથી બધું શીખવાડેલું છે અને કોન્સેપ્ટ બધા સારા ક્લિયર કરે છે, તો એ પણ તમે જોઈ શકો છો. બરાબર, તો ફ્રીમાં તમને જોઈતું હોય યુટ્યુબ પર તો એક્ઝામ મેથ્સ એમ સર્ચ મારશો તો આવી જશે. બરાબર, તો ત્યાંથી તમે બધા કોન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. અને ધીરે ધીરે તમને જો બેઝિક ખબર હોય, બેઝિક મેથ્સનું સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કેવી રીતે કહેવાય, દશાંશ પદ્ધતિ કેવી કે પોઈન્ટવાળા દાખલા આવે છે એ કેવી રીતે ગણાય, તો તમે પછી ફાસ્ટ તમે એકવાર જોઈ લો ફટાફટ ડિવિઝન. પછી જે એડવાન્સ લેવલ્સનું મેથ્સ છે એ સોલ્વ કરવાનું ચાલુ કરો. પછી પાછળના જે ક્વેશ્ચનનું પેપર હોય કોઈ બી ભરતીના, પીએસઆઈના, કોન્સ્ટેબલના
કે જુનિયર ક્લાર્કના, તલાટીના, એ બધા લઈ અને જેટલા મેથ્સના ક્વેશ્ચન હોય એ બધા સોલ્વ કરવાનું કે કેવી ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે, બરાબર. તો તમે સારું કવર કરી શકો છો, બરાબર. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમે બને ત્યાં સુધી બેઝિક મેથ્સ તમારું કમ્પ્લીટ હશે તો તમે આરામથી મેથ્સમાં કવર કરી શકશો, કેમ કે આ વખતે પેપર એવી રીતનું આવશે કે થોડું લાંબી ગણતરી હશે, કેમ કે એક ક્વેશ્ચન હશે એમાં 2-3 એક્ઝામ્પલ એડ કરેલા છે, જેમ કે કામ અને મહેતાણું હશે તો એના અંદર નફો ખોટ અને છેદ ઉડાડવાની દશાંશ પદ્ધતિ કોઈ બી રિલેટેડ કોઈ બી 3-4 ચેપ્ટરમાં એક દાખલો હશે, એટલે એ લાતના લેન્થી તમને આપશે, એટલે તમારે ફટાફટ ગણતરી કરવી પડશે. એટલે તમારે ઘડિયા, વર્ગ અને ઘન આ 3 વસ્તુ પાક્કું કરી દેવાનું, એટલે તમને વાંધો નહીં આવે, બરાબર. પછી બીજું છે કે ચેપ્ટર કયા કરવાના, તો બને ત્યાં સુધી તમે સાદું રૂપ કરી દેવાનું. લસા ગુસા તમને ખાસ આવડવું જોઈએ કે 20 ને 25નો લસા કેટલો થાય, 20 ને 25નો ગુસા કેટલો, ડાયરેક્ટ પણ પૂછી લે છે અને અંદર પણ કામ લાગશે. કોઈ બી એક્ઝામ્પલ તમે સોલ્વ કરતા હશો, જેમ કે 2/3, 4/5, તો આ બંનેના છેદ સરખા કરવા હોય તો શું કરવાનું, તો એ બંનેના લસા લેવાના અને પછી તમે છેદ સરખા કરીને સરવાળો કરી શકો છો, બરાબર. એ રીતના એક્ઝામ્પલ આવશે. તો તમે બને ત્યાં સુધી લસા ગુસા, સાદું રૂપ, પછી નફો ખોટ તો બધામાં આવે છે. નફો ખોટ કોઈ બી જગ્યાએ એડ કરી દેશે તો નફો ખોટ કરી દેવાનું, પછી સાદું વ્યાજ કરી દેવાનું, પછી ચક્રવૃદ્ધિ એક એક્ઝામ્પલ હશે સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજનું, એટલે ખાસ એ કરી દેવાનું. પછી અંતર ઝડપના ક્વેશ્ચનો હોય છે એ ખાસ કરીને બધાને પૂછાતા હોય છે, અંતર ઝડપ તો એ કરી દેવાનું. પછી હોડીના ક્વેશ્ચનો આવે છે. પછી છે નળ અને ટાંકીના તો તમે કોઈ પણ એક્ઝામમાં જોઈ લેશો તો તમને પૂછાશે જ. હોડી છે, નળ ટાંકી છે, સાદુરૂપ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એ બધા જે ટોપિક છે એ બધા ચેપ્ટરો ખાસ કરી લેવાના, કેમ કે ડેલી રૂટિનમાં કોઈ બી એક્ઝામમાં આવતા રહેશે. પછી સરેરાશ છે, ઉંમર સંબંધિત દાખલા છે, તો આ બધું છે એ દર વખતે આવતું રહેતું હોય છે મેથ્સમાં. તો તમે મેથ્સ એવી રીતે કવર કરી શકો છો, બરાબર. તો મેં કીધા એ ચેપ્ટર ખાસ કરી લેવાના, કેમ કે એ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. અગાઉ તમે સીસીની એક્ઝામ જોઈ હશે તો સીસીમાં 1 કલાકમાં તમે મેથ્સ રિઝનિંગ કરવાનું હતું, બરાબર. તો મેથ્સ રિઝનિંગમાં એવા ક્વેશ્ચનો પૂછાતા તમે જેવું જવાબ સૂત્ર કે તમે કોઈ પણ ટ્રીક લગાવો તો તરત કામ લાગી જાય, બરાબર. તો આપણે કોન્સ્ટેબલની એક્ઝામ છે તો એમ નહીં સમજવાનું કે ઇઝી આવશે, બરાબર. તો આ પેપર હાર્ડ નહીં, પણ તમે જો આવડતું હશે તો તમે કોન્સેપ્ટ ક્લિયર હશે મેથ્સનું તો તમે આરામથી ગણી શકશો. બધામાં ટ્રીક નહીં ચાલે, બરાબર. એટલે થોડો તમારે મેથ્સમાં કોન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ બી એક્ઝામ્પલ તમે હાર્ડમાં હાર્ડ હશે તો બી સોલ્વ કરી શકો છો. માનો કે તમે હિસ્ટ્રી સબ્જેક્ટ છે તો હિસ્ટ્રી સબ્જેક્ટ તમે વાંચ્યો છે, કમ્પ્લીટ વાંચ્યો છે, જેમ કે સિંધુ ખીણ સભ્યતા છે તો એમાં આખી તમે વાંચેલી છે કે લોથલ, મોહેંજો-દડો, આ તે કાલીબંગાળ, બધું એના વિશે તમને એક લાઈન ખબર છે, બરાબર, કે લોથલમાં આવેલું છે તે, તો તમે વાંધો નહીં આવે, બરાબર. પણ તમે નથી વાંચ્યું અને પૂછાય છે તો તમને નહીં આવડે. પણ મેથ્સમાં એવું છે કે એકવાર તમે સમજી ગયા, કોન્સેપ્ટ સમજી ગયા તો પછી એનો એડવાન્સ લેવલમાં પણ એ કન્વર્ટ કરીને આપશે. તો એ તમને કોન્સેપ્ટ ખબર હશે તો તમે ગણતરી કરશો તો ઓટોમેટિક એ રિલેટેડ જવાબ તો આવી જશે, એટલે તમે ટીક કરી શકો. મેથ્સ એક એવી વસ્તુ છે તમે એકવાર શીખી ગયા પછી એને રિવિઝન કરવા માટે તમારે ખાલી એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, ફરીથી એ ટોપિક શીખવાની જરૂર નથી. અને તમે ઇતિહાસ, ભૂગોળ છે એ વસ્તુ તમે વાંચશો તો તમારે ફરીથી વાંચવાનું રહેશે, ત્રીજી વાર વાંચવાનું, ચોથી વાર વાંચવું, 5 વાર, 6 વાર, એ રીતના તમે ખાસી વાર રિવિઝન કરશો ત્યારે તમને ધીરે ધીરે રિકોલ થશે. પણ જ્યારે મેથ્સના તમે એકવાર ટોપિક આવડી ગયો એટલે તમે એક્ઝામ્પલ સોલ્વ કરવાના ચાલુ કરી દેશો. તો બને ત્યાં સુધી તમે મેથ્સની પ્રેક્ટિસ કરો અને આખા દિવસમાં તમે મેથ્સ 2-3 કલાક તો આપો જ. દરરોજ તમે ગણશો તો સારું, પણ અમુક કેવું કરે છે એક અઠવાડિયામાં બધું પૂરું કરી દે છે. અઠવાડિયું લેશે મેથ્સ અને સટાસટ બધું પૂરું કરી દેશે. તો એ રીતનું ના કરો, બરાબર. બને ત્યાં સુધી એક સાથે લેવાનું બંધ કરી દો મેથ્સ, કેમ કે દરરોજ તમે મેથ્સ કવર કરશો 2-3 કલાક તો તમારું સારું યાદશક્તિ પણ રહેશે અને ગણવાની મજા પણ આવશે. પછી તમે 1 મહિનામાં મેથ્સ દોડાઈને જોઈ લો તો એ મેળ નહીં ખાય, બરાબર. તો તમે બને ત્યાં સુધી મેથ્સને દરરોજનું કરવાનું રાખો. હજી પણ ટાઈમ છે તો મેથ્સ કવર કરી લો અને પછી તમારી સારા માર્ક્સ આવશે, કેમ કે પાર્ટ એમાં જેને માર્ક્સ ખેંચ્યા હશે એ જ આ વખતે સિલેક્શન લઈ જશે, કેમ કે પાર્ટ એમાં 3 જ સબ્જેક્ટ છે, બરાબર, અને પાર્ટ બીમાં વધારે છે અને માર્ક્સ પણ ઓછા છે સબ્જેક્ટના, એટલે બને ત્યાં સુધી પાર્ટ એમાં ખેંચી લેવાના એટલે વાંધો નહીં આવે. પછી આ મેં જે મેથ્સના ચેપ્ટર કીધા એ ખાસ કરી લેવા. પછી બીજો ક્વેશ્ચન ખાસ હતો કે કરંટ અફેર ક્યાંથી કરું અને કેટલા મહિનાનું કરું, બરાબર.
તો કરંટ અફેર તમે આઈસી રાજકોટની વીકલી જે PDF આવે છે એ કરી લેવાય, કેમ કે એમાંથી બધું ઓલમોસ્ટ કવર થઈ જ જાય છે. બીજું કંઈ ખાસ કરવાની જરૂર નથી. અને કેટલા મહિનાનું કરવું, તો બને ત્યાં સુધી તમે 5-6 મહિનાનું કરો. છેલ્લા 5-6 મહિનાનું કરી દેશો તો કંઈ ઓલમોસ્ટ બધું કવર થઈ જ જાય છે. પણ કરંટ અફેર એક એવું કૂવો છે કે તમે જેટલું પણ કરશો, 1 વર્ષનું કરશો, 2 વર્ષનું કરશો, તો પણ ગમે ત્યાંથી પૂછી લે, ખબર નહીં. પણ 4-5 મહિનાનું તમે કરો તો તમે વાંધો નહીં આવે, બરાબર. એમાંથી કવર થઈ જ જતું હશે ઓલમોસ્ટ. અમુક બહારના ક્વેશ્ચનો હોય એ જતા રહે 2-3, તો કંઈ અફસોસ કરવાની જરૂર નથી. પણ એ તો બધામાંથી જશે, હિસ્ટ્રીમાંથી, મેથ્સમાંથી, રિઝનિંગમાંથી કે કલ્ચરમાંથી, કોઈ પણ સબ્જેક્ટમાંથી 1-2 ક્વેશ્ચનો તો તમને આવડશે જ નહીં. એવું નથી કે 100 આપણે 200 અટેમ્પ્ટ કરવાના જ છે. આપણે મેરિટમાં આવવાનું છે એટલે માપના અટેમ્પ્ટ કરવાના, આવડતું એટલું જ કરવાનું. વધારે કરશો તો મેરિટની બહાર જતા રહેશો, માઇનસ થઈ જાય છે. એટલે ધ્યાન રાખવાનું કે કેટલા કરવાના, કેટલા નહીં કરવાના, અને જેટલું આવડે છે એટલું. અને કોન્ફિડન્સ રાખવાનો આપણા ઉપર કે હા આપણાથી થઈ જશે, બરાબર. તો અને ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું કે હવે મને આવડે છે તો મારે હવે વાંચવાની જરૂર નથી, આ નથી કરવું, તે નથી કરવું. બને ત્યાં સુધી છેલ્લે સુધી તમે રિવિઝન કરતા રહો અને વાંધો ના આવે. અને જે આઈસી રાજકોટની કરંટ અફેરની PDF મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે. જેમ મારી પાસે આવશે એમ હું મૂકતો રહીશ અને તમે જોતા રહેજો, બરાબર. એટલે તમને વાંધો નહીં આવે. તો બને ત્યાં સુધી તમે PDF માંથી વાંચી લેજો. એ PDFને શું કરવાનું, વીકલી આવી છે તો ઝેરોક્સ કઢાઈ આવવાની, એની પ્રિન્ટ કઢાઈ આવવાની. પ્રિન્ટ કાઢીને જ વાંચવાનું, મોબાઈલમાં નહીં વાંચવાનું. કેમ કે મોબાઈલમાં તમે વાંચશો તો 2 મિનિટ પણ નહીં ટકી શકો અને તમે ઇન્સ્ટાગ્રામમાં જતા રહેશો, યુટ્યુબમાં જતા રહેશો, વિડીયો જોવા જતા રહેશો. એટલે બને ત્યાં સુધી પ્રિન્ટ કઢાઈ આવવાની અને પેન લેવાની. જ્યાં તમને IMP લાગે ત્યાં અંડરલાઇન કરવાનું, એટલે તમને યાદશક્તિ વધશે. 2-3 વાર PDF વાંચી જવાની એટલે વાંધો નહીં આવે. રોજનું રોજ કરવાનું તો સારું રહેશે. એક્ઝામ્પલ દરરોજ ગણવાના, મેથ્સના, રિઝનિંગના રોજ કરવાનું, અને પછી બીજા સબ્જેક્ટ છે એ વાંચવાના, બરાબર. એટલે તમને વાંધો નહીં આવે. એટલે હું એવું જ કરું છું અત્યારે કે ગણિત લઉં છું, એક સબ્જેક્ટ વાંચું છું, અને જે પેપર 2 છે લખવાનું છે મારે, એ પેપર 2 માટે બુક હું રિફર કરું છું યુવાની, એ લખું છું. એટલે મારે આ 3 વસ્તુ જોડે લઈને ચાલવું પડે છે. એટલે એક્ઝામ સુધીમાં બધું કવર થઈ જાય ઓલમોસ્ટ, એટલે વાંધો નહીં આવતો. પછી બીજું છે કે તમારે ખાસ કરીને બધાને અભાવ શું થાય છે, રિવિઝનનો અભાવ. ખાસ કરીને તમે રિવિઝન નથી કરતા એટલે તમારે પ્રોબ્લેમ થાય છે. એટલે બને ત્યાં સુધી સવારે જેટલું પણ વાંચ્યું છે એટલું વાંચો અને રાત્રે રિવિઝન કરીને જ સૂવાનું. રિવિઝન કેવી રીતે કરવાનું કે બધું ફરીથી નહીં વાંચવાનું. જેટલું તમે અંડરલાઇન કર્યું છે એટલું ફટાફટ વાંચી લેવાનું. 1-2 કલાકમાં રિવિઝન પૂરું થઈ જવું જોઈએ. આખા દિવસનું જેટલું વાંચ્યું છે એમાંથી ખાલી તમે જે અંડરલાઇન કરી છે, ખાલી તમે નોટ્સ બનાવી છે, એ નોટ્સને રિવિઝન કરવા માટે ફાસ્ટ રિવિઝન કરવાનું. પછી ફરીથી એકવાર વાંચ્યું તો પાછું ફરીથી એમને સિંધુ ખીણ સભ્યતાની આ લોથલ અહીંયા આવેલું છે ગુજરાતમાં, આ છે, એવું કરવાનું. ડાયરેક્ટ એમ જ વાનું સિંધુ ખીણ સભ્યતા, લોથલ, મોહેંજો-દડો, હડપ્પા, આ છે બધું ફટાફટ પૂરું થઈ જવું જોઈએ. કે આ સાલમાં શોધ થઈ હતી, આ થયું હતું, આ પછી આવે છે, જાય છે, એવું બધું કરવાનું. તો ફરીથી તમારે ટાઈમ જશે. એટલે રિવિઝન કરો ત્યારે ક્વિક રિવિઝન કરવાનું, એટલે રાત્રે તમારે રિકોલ થઈ જાય એટલે વાંધો નહીં આવે. એ બધું રાત્રે ઊંઘી જાવ તો ભૂલી ના જાય, બરાબર. એટલા માટે તમે યાદ કરીને સુવાનું, દરરોજ રિવિઝન કરવાનું, વીકલી રિવિઝન કરવાનું અને મંથલી રિવિઝન કરવાનું. આ 3 રિવિઝન કરો એટલે તમને યાદ શક્તિ વધી જાય, બરાબર. એટલે તમે વાંધો આવે નહીં. પછી બીજું છે કે જે તમે વાંચતા હોય તો તમે અંડરલાઇન કરતા હશો ખાસ કરીને, તો અંડરલાઇન તો કરવાની. જો તમે નોટ્સ બનાવતા હોય તો નોટ્સ બનાવવાની. એમાંથી તમને નોટ્સ બનાવતા હશો તો આમ લખતા તમને યાદ આવશે કે હા મેં પેલું લખ્યું હતું. એવી રીતે એક્ઝામમાં તમને યાદ આવશે કે હા મેં એવું લખ્યું હતું. એટલે એ ટાઈપના ક્વેશ્ચનો ખાસ કરીને પૂછાય તો તમને રિકોલ થઈ જાય કે મેં નોટ્સમાં લખતો હતો ત્યારે આ ક્વેશ્ચન આવ્યો છે, તો તરત ટીક થઈ જાય, એટલે કોઈ ખોટું પડે નહીં. તો તમે જ્યારે નોટ્સ બનાવતા હોય તો એક પેમ્પલેટ બનાવવાનું, જેમાં મેન પોઈન્ટ હોય એ લખી દેવાનું. કે બંધારણનું કોઈ બી ટોપિક લખતા હોય, જેમ કે આમુક લખતા હોય તો આમુક કરીને એમાં જે IMP હોય એ ખાલી એક પેજ હોય એમાં લખતું રહેવાનું, જે તમે શોર્ટ બનાવતા હોય. પછી છેલ્લે તમારે વાંચવાનું રહે તો ખાલી એટલું જ રહે, આખી બુક વાંચવાની રહે નહીં. એટલે હું એવું કરું છું અત્યારે કે જે પેજ હોય એમાં લખતો રહું છું. મેં બતાવ્યા છે પેજ તો, પણ એકવાર બતાવી દઉં તમને. આ ટાઈપના પેજ છે, જો ખુલ્લા પેજ, બરાબર. આ રીતના ખુલ્લા પેજ છે, એ ખુલ્લા પેજમાં હું લખતો રહું છું બધું. તો એમાં મારે છેલ્લે આ પેજ જ વાંચવાના રહે છે. એટલે આ રીતે બંડલ બનાવી રાખ્યું છે, તો ફટાફટ એમાં રિવિઝન બી થઈ જાય છે અને ઇઝી પણ રહે છે. પાછી બુક પકડવાની જરૂર નથી પડતી. પણ બને ત્યાં સુધી વિધાનવાળા ક્વેશ્ચનો આવે છે એટલે બુક 5-6 વાર વંચાઈ ના જાય ત્યાં સુધી આવી રીતે બનાવવાનું નહીં. 5-6 વાર વંચાઈ જાય, હવે મનને શાંતિ થઈ ગઈ છે, સેટિસ્ફેક્શન લાગે છે, પછી જ આવી રીતે પેજ બનાવવાના અને પછી એ પેજને ફોલો કરવાના. જે તમને યાદ નથી રહેતું એ જ પેજમાં લખવાનું. પછી વધારાનું લખ નહીં કરવાનું. બને ત્યાં સુધી સાલ
પછી જેમ કે બાબરે કેટલા યુદ્ધ કર્યા હતા એની સાલ લખી દેવાની, બસ પૂરું, વાર્તા પૂરી. પછી બાબરે આ યુદ્ધ કર્યું હતું 1960માં, એવું બધું નહીં લખવાનું, ડાયરેક્ટ શોર્ટમાં જ લખી દેવાનું. એટલે તમારી નોટ્સ પણ શોર્ટ્સ બનશે અને યાદશક્તિ ફટાફટ યાદ આવી જશે. બરાબર. બીજું કે કરંટ અફેરની વાત થઈ ગઈ, મેથ્સની વાત થઈ ગઈ. રિઝનિંગ તો તમને આવડતું જ હશે, ઓલમોસ્ટ બધાને આવડતું જ હોય છે, એટલે એમાં વાંધો નથી આવતો. ગુજરાતી કોમ્પોઝિશન છે એ તમે કોઈ બી બુકમાંથી કરી શકો છો, કેમ કે ફકરા ઉપરથી જવાબ આપવાના છે, એટલે વાંધો નહીં આવે. એટલે જે 80 માર્ક્સનું છે એમાં તમે કવર કરી શકો તો સૌથી બેસ્ટ. બાકી તો તમે પેલું જે ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર છે એ બધું કરવા જશો તો કંઈ કામનું છે, પણ તમે એમાંથી કવર કરતાં વાર લાગશે. કેમ કે જે ઇતિહાસ છે, ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ, પછી ભારતનો આધુનિક ઇતિહાસ, પછી પ્રાચીન ઇતિહાસ, મધ્ય ઇતિહાસ, આ બધા ઇતિહાસ એટલા બધા મોટા છે કે તમે કવર કરતાં બહુ વાર લાગશે. ગુજરાતનો અલગથી કરવાનું, ભારતનો અલગથી કરવાનું, એમાંય પછી પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક આ ત્રણ કરવાના. એટલે એ જે ઇતિહાસ છે એ થોડો લાંબો થઈ જાય. પછી જિયોગ્રાફી છે ગુજરાતની કરવાની, ભારતની કરવાની, કલ્ચર છે ગુજરાતનું કરવાનું, ભારતનું કરવાનું. એટલે આ જે છે ટોપિક એ લાંબા થઈ જાય. એટલે તમે બને ત્યાં સુધી કરંટ અફેર, મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતી આ 4 સબ્જેક્ટ કરશો તો ઓલમોસ્ટ તમે સારા સ્કોર કરી શકશો. બરાબર. તો કોન્સ્ટેબલમાં કંઈ ખાસ કરીને તમે વિધાનવાળા જે ક્વેશ્ચનો પૂછ્યા હતા ગઈ વખતે એ ટાઈપના અત્યારે આશા રાખું છું કે એવા જ આવે, એટલે પેપર થોડું મીડિયમ બને, હાર્ડ તો ના કે પણ મીડિયમ બને તો જે મેરિટ છે એ માપનું રહે, વધારે ઉપર ના જાય, નીચે ના જાય. CCAમાં અત્યારે ગફલા બધા થયા છે, એટલે મેરિટ બહુ ઊંચું જયું છે. ફોરેસ્ટમાં પણ એવું થયું છે. પણ આપણે જોવું હોય તો જોઈ લેજો કે તલાટીની જે એક્ઝામ છે 40 માર્ક્સવાળા પર તલાટી થઈ ગયા છે, જુનિયર ક્લાર્ક થઈ ગયા છે. એટલે આ હસમુખભાઈ સાહેબ પર તમે વિશ્વાસ રાખી શકો છો. એ સારું પેપર જ કાઢે છે અને કોઈ ગડબડ થવાની જે છે એ ગડબડ થતી નથી એમનાથી, અને સારી રીતે વિદ્યાર્થીઓને ન્યાય મળી રહેશે. એટલે વાંધો નહીં. કઈ કોન્સ્ટેબલમાં પણ જે મહેનતો હતા એ લોકો જ પાસ થયા છે, ગરીબ ઘરના પણ પાસ થયા છે. એમાં નહીં કે આ બધા આમ તમને લાગે કે હા આ માણસ જ પાસ થયો હશે, મને આમ તમે જોઈને કહો કે હા આ માણસ પાસ થયો હશે, આ મહેનતથી પાસ થયો, તો તમે એ વિશ્વાસ એ સરે રાખી મૂક્યો છે. એટલે વાંધો નહીં આવે. તમે મહેનત જે કરતા હોય કરો. આડું અવડું બધાનું સાંભળો છો તો બધું મન ડાયવર્ટ થઈ જશે કે હવે તૈયારી નથી કરી, આવું થાય છે, આવું થાય છે, એક્ઝામમાં આવું થાય છે. પણ પોલીસની ભરતીમાં ટેન્શન લેવાની જરૂર નથી. બિંદાસ તમે તૈયારી કરો. તમે જે મહેનત કરી છે એ તમને ફળ મળશે ને મળશે ને મળશે. જે માણસે મહેનત રેગ્યુલર કરી છે એને ફળ મળશે ને મળશે ને મળશે. આ ભરતી છેલ્લી છે એવું રાખી અને મહેનત કરો. બરાબર. અને આવી રીતે ટ્રાય કરો કે બેસ્ટમાં બેસ્ટ આપી શકો. આ છેલ્લી ભરતી છે એમ સમજીને તો આ વખતે ખાંખી લેવી જ છે, બીજું કોઈ વાત જ નહીં. તો સવારે રનિંગ કરવા જવાનું, આખો દિવસ વાંચવાનું, રાત્રે આરામ કરવાનો, એ રીતનું શેડ્યુલ બનાવવાનું. પછી રનિંગ પૂરું થઈ જાય પછી એક્ઝામનું જ ફોકસ કરવાનું છે. એટલે એક્ઝામને રાત દિવસ કરશો તો બી વાંધો નહીં આવે. બરાબર. પણ હેલ્થની જરૂર છે તો હેલ્થ સારી રાખવાની. બને ત્યાં સુધી બીમાર નથી જવાનું. જો તો બીમાર થઈ જાય તો અઠવાડિયું ગેપ પડી જશે તો પાછું રિકોલ થતાં વાર લાગશે. એટલે બને ત્યાં સુધી હેલ્થ સારી રાખો અને જમવાનું સારું જમવાનું, પ્રોટીન લેવાનું, વિટામિન લેવાનું. પછી જે જરૂર હોય એ વસ્તુ, સપ્લિમેન્ટ તો જરૂર નથી પણ ચણા, મગ એ બધું ખાવાનું, એટલે શરીર સારું રહે. બરાબર. થોડી એક્સરસાઇઝ કરવાની, કસરત કરવાની, એટલે હેલ્થ સારી રહે. હેલ્થ પણ જરૂરી છે. એટલે ઉજાગરા બહુ ખાસ કરવાના નહીં. રાત્રે 12 વાગે પહેલાં સૂઈ જવાનું અને સવારે પહેલાં ઉઠી જવાનું 5-6 વાગે, તો સારું. સવારે જેટલું તમે વાંચો એટલું તમારે બધું જે વિચારો હોય બંધ હોય, કોઈ વિચાર ના આવે. સવારમાં સાયલેન્ટ વાતાવરણ હોય તો તમે સારી રીતે વાંચી શકો છો, રિકોલ કરી શકો છો. એટલે બને ત્યાં સુધી તમે વહેલા ઉઠો તો એકવાર જે સવારે તમે આગલા દિવસે વાંચ્યું હોય એ ફટાફટ રિવિઝન કરી લેવાનું કે મેં આ વાંચ્યું હતું એમ આંખો બંધ કરીને પછી નવું વાંચવાનું શરૂ કરવાનું. બરાબર. તો મેં વાત કરી દીધી કે મેથ્સમાંથી શું કરવાનું અને કરંટ અફેરમાંથી શું કરવાનું. બરાબર. તો આજ માટે આટલું જ હતું. અને બીજું તો તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. બરાબર. અને મારી જીકેની નોટ્સ મૂકવાની છે એ મૂકી દઈશ, કેમ કે થોડો ટાઈમ નથી મળ્યો અત્યારે, તો 1-2 દિવસમાં થોડો ટાઈમ આપો તો હું મૂકી દઈશ. બરાબર. અને તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ટેલિગ્રામ જોઈન કરી લેજો અને મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.